અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાંભા પંથકમાં મિલીપેડનો આતંક, કરોડોની સંખ્યામાં ઈયળો ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું જીવન દુષ્કર। મિતિયાળા સહિતના અનેક ગામોમાં મિલીપેડનો ગંભીર ઉપદ્રવ, ખાટલે બેસીને જમવા મજબૂર બન્યા ગ્રામજનો। સાવરકુંડલા ખાંભા પંથકમાં મિલીપેડની લાખો કરોડોની સંખ્યામાં ફોજ। ડુંગરાના ખોદકામ અને જેસીબીના વધતા ઉપયોગ સામે ગ્રામજનોનો આક્રોશ, સામાન્ય જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત। અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, જેમાં મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ સહિતના ગામોનો સમાવેશ થાય છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી મિલીપેડ, કાંસી ઈયળે ભારે ત્રાસ મચાવ્યો છે। કરોડોની સંખ્યામાં જોવા મળતી આ ઈયળોના ઉપદ્રવને કારણે સ્થાનિક ગ્રામજનોનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે। આ જીવો માત્ર જમીન પર જ નહીં, પરંતુ ઘરની દિવાલો, છત, નળિયા અને ઘરવખરીની તમામ વસ્તુઓ પર આક્રમક રીતે કબજો જમાવી રહ્યા છે। સ્થિતિ એટલી હદે કફોડી બની છે કે ગ્રામજનો નીચે બેસીને જમી પણ શકતા નથી અને તેમને મજબૂર થઈને જમવા માટે ખાટલાનો સહારો લેવો પડે છે। ઘરની તમામ ખાદ્ય સામગ્રી અને આવશ્યક ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ઊંચાઈ પર મૂકવી પડે છે, જેના કારણે લોકોનું રોજિંદુ જીવન અત્યંત કષ્ટદાયક અને દુષ્કર બન્યું છે। મિતિયાળાના જાગૃત નાગરિકો અને સ્થાનિકોએ આ વિકરાળ સમસ્યા પાછળ વિસ્તારમાં વધતી જતી ગેરકાયદેસર બાંધકામ અને ખનન પ્રવૃત્તિઓને મુખ્ય જવાબદાર ગણાવી છે। ગ્રામજનોના મતે, જ્યારેથી આ વિસ્તારમાં જેસીબી મશીનો દ્વારા ડુંગરાઓનું અડેખડ કપાણ અને ખોદકામ શરૂ થયું છે, ત્યારથી આ જીવોનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે। વન્યજીવો અને કુદરતી આવાસ છીનવાઈ જવાથી આ જીવો નાછૂટકે માનવ વસાહતો તરફ વળ્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે તાત્કાલિક અસરથી યોગ્ય તપાસ કરી નક્કર પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। કાનજીભાઈ સાપરિયા। આપનું ગામ જણાવજો ને। ગામ નાનુડી। અને આ નાનુડીમાં આ ઈયળો છે એની વિશે થોડીક માહિતી આપો। એની વિશે તો એવું છે કે આ બોરા જ્યાં હોય ના સડી જાય છે, આવમાં તો આવમાં ચડી જાય, ખોટી વાત નથી આ, અને બેહવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે। ત્રાસ થઈ ગયો, કાલનો તો હાવ ત્રાસ પામી જાય, એમ તો ક્યાંય હવાય જ દુકાને। અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ જગ્યાએ? ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી। બરોબર છે। એ સિવાય આ નાનુડી સિવાય બીજા ક્યાં ક્યાં ગામમાં આ પરિસ્થિતિ છે? ભાડ, હા, અને મિત્યાળા। મિત્યાળાની શું પરિસ્થિતિ છે? મિત્યાળાની પરિસ્થિતિ આની કરતા વિશે। કાદરભાઈ, ઈયળો ફૂલ ત્રાસ છે। અને આપનું ગામ? નાનુડી। બરોબર છે। નાનુડી, મિતિયાળા, પછી ભાડ। અને ત્યાં શું પરિસ્થિતિ છે? આ કરતા વધે જો આમે એમ નહીં, અહીં જે લોકો ન હોય ને ખાટલે ખાય છે, એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાગત। આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ। ભરવાડ। અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિત્યાળામાં તો, અને આવે ક્યાં ગામમાં? એના ડુંગર વાળામાંથી આવે। ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ ડુંગરા છે ને મિત્યાળાની ફરતા ડુંગરા છે। શિહોર જોયું? શિહોર માં એલું ગામ છે, ફરતા ડુંગરા, ઓસાળે ગામ। એટલે એના કારણે શું થાય ને? એના કારણે હું ક્યાં કારણે રોગ ઉભો થાય, બીજું કઈ ન થાય। અમરેલી ધારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગની લાલાંક, 4 કેસોમાં 75 ગેરરીતિઓ પકડાતા 13,30,000નો તૂટી દંડ ફટકાર્યો। સઘન પેટ્રોલિંગ અને તપાસ અભિયાનમાં વનતંત્રને મોટી સફળતા, કાયદાનો ભંગ કરનાર કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે, વન વિભાગની કડક ચેતવણી। અમરેલી ધારી ગીરપુર વન વિભાગ ધારી દ્વારા જંગલ વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે હાથ ધરવામાં આવેલા વિશેષ ડ્રાઇવમાં વનતંત્રને મોટી સફળતા મળી છે। તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન વિવિધ કાયદાકીય કલમોના ભંગ બદલ મોટી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે। કાયદાના શાસનને સુનિશ્ચિત કરવા અને જંગલ સંપદાની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દોષિતો પાસેથી દંડની મોટી રકમ વસૂલવામાં આવી છે।
તપાસમાં બહાર આવેલી વિગતો અને દંડની વસૂલાત. તપાસ દરમિયાન નીચે મુજબની કલમો હેઠળ ગેરરીતિઓ સાબિત થતા કાયદાકીય દંડની કાર્યવાહી કરવામાં આવી છે. ઉક્ત કાર્યવાહી અંતર્ગત કુલ 4 અલગ અલગ કેસોમાં 75 જેટલી ગેરરીતિઓ ધ્યાને આવતા તંત્ર દ્વારા કુલ 13,30,900 રૂપિયાનો તોતિંગ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તંત્રની કડક ચેતવણી. સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ આ પ્રકારની ગેરરીતિઓ ગંભીર ગુનો બને છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે ગીરના સંવેદનશીલ વિસ્તારમાં જંગલ સંપદા અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ હંમેશા કટિબદ્ધ છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ગમે તેટલી પ્રભાવશાળી હશે તો પણ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવશે અને કાયદાકીય પગલાં વધુ કડક બનાવવામાં આવશે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી. તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ. ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે. વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગેરે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવા 16 ગુનાઓમાં નોંધી સંબંધિત ઇસમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને અંદાજિત 3,30,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજેપીના ખુલ્લેઆમ દારૂના વેપારની ચર્ચા, જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા સ્થાનિકોમાંથી માંગ. સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામમાં દારૂના ખુલ્લેઆમ વેચાણ અને હેરાફેરી અંગે સ્થાનિક સ્તરે ચર્ચાઓ ઉઠી રહી હોવાનું જાણવા મળે છે. ગામના કેટલાક વિસ્તારોમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ થતો હોવાની વાતો વચ્ચે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિથી ગામના સામાજિક વાતાવરણને અસર થવાની ચિંતા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. દારૂનું ગેરકાયદેસર વેચાણ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ તેના કારણે યુવાનો સહિત અનેક પરિવારોના જીવન પર પણ નકારાત્મક અસર થવાની શક્યતા રહે છે. ત્યારે વિચપડી જેવા ગામના આવી પ્રવૃત્તિઓને કોઈપણ રીતે પ્રોત્સાહન ન મળે અને જો કોઈ જગ્યાએ ગેરકાયદેસર વેચાણ થતું હોય તો તેની હકીકત બહાર આવે તે જરૂરી બન્યું છે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી. વન્ય પ્રાણી પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ, લાકડાની ગેરકાયદેસર હેરફેર કે અન્ય કોઈ વન તથા વન્યજીવ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો જોવા મળે તો તેની સ્થાનિક સ્ટાફને જાણ કરે. સાથે સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વન્ય પ્રાણીની પજવણી, ગેરકાયદેસર સિંહ દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ તથા શિકાર સંબંધિત કોઈ પણ રીલ, ફોટો કે વિડીયો જોવા મળે તો તેમની માહિતી તાત્કાલિક વન વિભાગને પહોંચાડવા માટે વિનંતી છે. વન્યજીવ અને વન્ય સંપત્તિનું સંરક્ષણ એ આપ સૌની જવાબદારી છે. આભાર.
એમ અહીંયા કોઈ દી ન હોય આપણા મનસુખભાઈ ને થોડું બીજું આવે હા એ આપણે થોડીક સેફટી રખાય લે ફોન કરી દો તો એ હું જાય હા તમારે 2-3 દી ના છે બધું ના પડે એવું છે હા ભાવનગરમાં લખાવાનું છે એ તો ઇંગ્લિશમાં છું દેશીમાં ક્યાં છું આયા ના પડી બધાને ભીખાને બધાને તમામ કોઈ દારૂ વગર ધંધી ના હા એ ઓલું હમણાં ભી હોય ને